વરસાદ ખેડબ્રહ્મા દ્વારા નવરાત્રી દરમિયાન નોનવેજની દુકાનો બંધ રાખવા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર અપાયું। આગામી તારીખ 22/9/2025 થી 2/10/2025 દરમિયાન હિન્દુ સમાજનો પવિત્ર અને અતિ મહત્વનો તહેવાર નવરાત્રી શરૂ થાય છે। આ દિવસોમાં હિન્દુઓ ઉપવાસ કરતા હોય છે અને જગતજનની મા અંબાની કઠોર ઉપાસના કરતા હોય છે અને રાત્રે મંદિરો તથા સોસાયટીઓમાં ગરબાનું આયોજન થાય છે। માટે આ દિવસ દરમિયાન લોકોની લાગણી ન દુભાય તે માટે ખેડબ્રહ્મા શહેરમાં માંસ, મટન, મચ્છી, ઈંડા, કતલખાના તથા તમામ નોનવેજની દુકાનો બંધ રાખવા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરોએ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું। આ પ્રસંગે બજરંગ દળ જિલ્લા સંયોજક કૌશિકભાઈ રાવલ, કૃણાલભાઈ પંચાલ, કશ્યપભાઈ શાસ્ત્રી, દેવરાજસિંહ ગોળ, ધર્મેન્દ્રભાઈ ઠાકર, લલિતભાઈ પ્રજાપતિ તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। ધર્મપ્રેમી સમસ્ત ખેડબ્રહ્માની હિન્દુ માત્ર સનાતન ધર્મ માત્ર જેટલી જનતા છે એ જનતાની આવનારી 2025ની જે શારદીય નવરાત્રિ છે, આશ્વિન શુક્લ એકમથી દશેરા સુધીના જે નવરાત્રિના દિવસો છે એ દિવસો દરમિયાન આપણા સૌ સનાતન ધર્મપ્રેમીઓના હૃદયને જે લાગણી છે, લાગણી જેવી હિંસા જે છે એ બંધ રહે એવી લાગણી છે। એ લાગણીને ખાતર આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તરફ તમામ સનાતન ધર્મીઓ ભેગા થઈ અને અહીંયા પ્રાંત સાહેબને ખેડબ્રહ્મા ખાતે રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું છે કે તમામ ખેડબ્રહ્મા નગરમાં ચાલતી તમામ માંસાહારની દુકાનો, જે નોનવેજની દુકાનો જે છે, જે ઈંડા, મીટ, એ તમામ વસ્તુઓ, દારૂ પણ, તમામ વસ્તુઓ, કતલખાના પણ આ 9 દિવસ દરમિયાન, નવરાત્રિ દરમિયાન બંધ રાખવામાં આવે એવી તમામ સમગ્ર હિન્દુ સમાજની લાગણી છે અને આવેદનપત્ર આપ્યું છે અને આ કાર્યવાહી જલ્દીથી થશે એવો તમામ સનાતન ધર્મીઓનો વિશ્વાસ છે। આ આવેદન અમે આજરોજ આપેલ છે।